સવારના નાસ્તા કે પછી બાળકોના ટિફિન બોક્સ માટે કંઈ હેલ્ધી અને ટેસ્ટી બનાવવું હોય તો આ દૂધીના મુઠિયા જરૂર ટ્રાય કરજો. સોડા કે ઈનોના ઉપયોગ વગર મુઠિયા એટલા સોફ્ટ બનશે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને ફક્ત 2 થી 3 ચમચી તેલમાં બનીને તૈયાર થશે. અહીં તમે જોઈ શકશો મુઠિયા કેટલા સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આજના મુઠિયા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીની છાલ ઉતારી અને તેને આપણે સૌથી પહેલાં 2 ભાગમાં કટ કરી લેશું. દૂધી સરસ કુમળી હોય તેવી લેવાની. બીવારી દૂધીનો ઉપયોગ નથી કરવાનો. હવે આ રીતે એક મોટા કાણાવાળી ખમણી લઈ અને બધી દૂધીને આપણે ખમણી લેશું. મુઠિયા બનાવતી સમયે હંમેશા દૂધીનું ખમણ આ રીતે જાડું જ તૈયાર કરવાનું. તમે ઝીણા કાણાવાળી ખમણીની મદદથી દૂધી ખમણશો તો તેમાંથી ખૂબ બધું પાણી છૂટું પડશે. હવે અહીં આપણું 1.5 કપ જેટલું દૂધીનું ખમણ તૈયાર થયું છે. તો આપણે તેમાં સામે 1.5 કપ જેટલો જ લોટ ઉમેરશું. તો અડધો કપ મેં બાજરાનો લોટ ઉમેરેલો છે, અડધો કપ ઘઉંનો કરકરો લોટ ઉમેરેલો છે અને અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે. ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કે પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું. 5 ચમચી હળદર ઉમેરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું, અડધી ચમચી આખું જીરું ઉમેરશું. આખું જીરુંની જગ્યાએ તમે અડધી ચમચી જેટલા અજમાને પણ હાથેથી ઘસીને ઉમેરી શકો. ત્યાર પછી 2 થી 3 લીલા મરચાં, 1 ટુકડો આદુનો અને થોડા લીલા ધાણાને મેં મિક્સર જારમાં પીસી અને તેને ઉમેરેલા છે. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું જેથી મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે. 1 ચમચી લીંબુનો પાવડર અને 2 મોટી ચમચી દહીં ઉમેરશું અને હવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી દેશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. અહીં તમારા ઘરમાં લીંબુનો પાવડર ન હોય તો તમે 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો. તો હવે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે હાથેથી બધું ભેગું કરી લેવાનું. અહીં આપણે જેટલા ઓછા લોટનો ઉપયોગ કરશું એટલા જ આપણા મુઠિયા છે તે વધારે સોફ્ટ બનીને તૈયાર થશે. તો દૂધી ખમણતી સમયે આપણે હંમેશા જાડા કાણાવાળી ખમણીની મદદથી દૂધી ખમણવાની જેથી દૂધીમાંથી પાણી થોડું ઓછું નીકળે અને લોટ આપણે ઓછો ઉમેરવો પડે. તો તમે જોઈ શકશો બધું મિક્સ થઈ ગયું છે પરંતુ મુઠિયાનો લોટ હજી થોડો ઢીલો છે. તો હવે હું ફરી પાછો તેમાં અડધો કપ જેટલો બાજરાનો લોટ ઉમેરું છું. તમે તેની જગ્યાએ ઘઉંનો કરકરો લોટ કે પછી જુવારનો લોટ તમારા ઘરમાં હોય તો તમે એ પણ ઉમેરી શકો અને ફરી પાછું હાથેથી બધું મિક્સ કરી લેશું. અહીં મુઠિયાનો લોટ આપણે એકદમ કઠણ પણ નથી રાખવાનો અને વધારે પડતો ઢીલો પણ નથી રાખવાનો. મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી તૈયાર કરીશું. તો વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે મુઠિયા તૈયાર કરશો તો સોડા કે ઈનો વગર પણ તમારા મુઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. હવે હાથમાં થોડું તેલ લગાવી અને તૈયાર કરેલા આ લોટમાંથી આપણે મુઠિયાવાળી તૈયાર કરી લેશું. તો તમને નાના કે મોટા જે પણ સાઇઝના મુઠિયા પસંદ હોય એટલું મિશ્રણ હાથમાં લઈ અને મુઠિયા બનાવી લેવાના. મેં આ રીતે વધારે પડતા નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં એ રીતના મુઠિયા તૈયાર કરેલા છે જેથી તે ફટાફટ ચડી જશે. કાણાવાળી પ્લેટમાં બધા મુઠિયાને રાખી દેશું. એક વાસણમાં પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું. તેમાં એક વાયર સ્ટેન્ડ લગાડી અને મુઠિયાની પ્લેટને તેમાં રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 12 થી 15 મિનિટ સુધી મુઠિયાને હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેશું. હવે 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચપ્પુની મદદથી આપણે મુઠિયાને ચેક કરીએ તો તમે જોઈ શકશો ચપ્પુ એકદમ સરસ સાફ આવે છે. મીન્સ કે મુઠિયા સરસ ચડી ગયા છે. હવે 10 મિનિટ સુધી મુઠિયાની પ્લેટને પંખા નીચે રાખી અને થોડી ઠંડી કરી લેશું. મુઠિયા થોડા ઠંડા થાય ત્યાર પછી જ આપણે તેને કટ કરવાના છે. ગરમ ગરમ મુઠિયાને કટ કરશું તો તે તરત જ તૂટી જશે. તો હવે મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે. ચપ્પુની મદદથી આપણે તેના પીસ કરી લેશું. તો અહીં મેં એક મુઠિયાના આ રીતે 3 ટુકડા કરેલા છે. તમને જે રીતના નાના મોટા પીસ પસંદ હોય એ રીતે તમારે તેને સમારી લેવાના. તમે જોઈ શકશો મુઠિયા એકદમ સરસ અંદર સુધી જાળીદાર અને પોચા બની તૈયાર થયા છે. તો બધા જ મુઠિયાને મેં સમારી લીધા છે. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દેશું. મુઠિયાનો વઘાર કરવા આપણે ફક્ત 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરશું. 1 ચમચી જેટલું તેલ આપણે પહેલાં મોણ માટે ઉમેરેલું હતું. તો આજના મુઠિયા ફક્ત 3 ચમચી તેલમાં જ બનીને તૈયાર થઈ જશે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે 1 મોટી ચમચી જેટલી રાઈ ઉમેરશું. મુઠિયામાં રાઈ થોડી ચડિયાતી ઉમેરવાની જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન, 2 ઝીણા સમારેલા તીખા લીલા મરચાં અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. વઘારને તેલમાં સરસ એવો સંતળાવા દેશું. હવે સમારીને રાખેલા મુઠિયા ઉમેરી દેશું.
અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે બધા જ મુઠિયામાં એકદમ સરસ રીતના વઘાર બેસી જાય એ રીતે હળવા હાથે આપણે તેને હલાવી લેશું. અહીં મુઠિયા આપણા ખૂબ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો તેને આ રીતે એકદમ હળવા હાથે હલાવવાના છે. અને ત્યાર પછી આપણે ઉપરથી તેમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દેશું. અને હવે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેશું. અને તૈયાર કરેલા મુઠિયાને ગરમા ગરમ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને આજની આ મુઠિયાની રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.